ઓકે, અસાઇનમેન્ટનો 135મો MCQ જો એમાં તમને કહી દીધું કે એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી અચળ પ્રવેગી ગતિ કરે છે. પદાર્થે nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર અને n સેકન્ડમાં કરેલ સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. ઓકે, પદાર્થ છે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે એનો શરૂઆતનો જે વેગ આવશે એ 0 થઈ જશે. તમને કીધેલું છે કે પદાર્થે nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર. ઓકે, nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર. તો આની માટેનું ફોર્મ્યુલા છે આપણી આગળ Sn ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ a/2 2n - 1. હવે પદાર્થ છે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે એનો શરૂઆતનો જે વેગ આવશે એ 0 થઈ જશે. સો Sn ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 0. સો અહીંયા આગળ આવશે a/2 2n - 1. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ત્યાર પછી તમને કહી દીધું કે n સેકન્ડમાં કરેલ સ્થાનાંતર. ઓકે, n સેકન્ડમાં કરેલું સ્થાનાંતર. સ્થાનાંતર શોધવા માટે આપણે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ યુઝ કરીશું. સો d બરાબર v0t પ્લસ હાફ at². એમાં v0 બરાબર 0 થઈ જશે. n સેકન્ડ માટે આપણે લઈએ છીએ એટલે dn ઇઝ ઇક્વલ ટુ હાફ a અને ટીની જગ્યાએ આવી જશે n સેકન્ડ એટલે n². આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. આપણે ગુણોત્તર c ફાઇન્ડ કરવાનો છે. સો Sn/dn કરી નાખું એટલે ધેરફોર Sn/dn ઇઝ ઇક્વલ ટુ Sn આપણને મળેલું છે a/2 2n - 1 અને dn આપણને મળેલું છે 1/2 a ઇન્ટુ n². સો a/2 કેન્સલ આઉટ થશે એટલે ધેરફોર Sn/dn ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આવશે 2n - 1 અપોન n². આપણે અહીંયા આગળ સ્વતંત્ર છેદ આપી દઈએ તો 2n/n² એટલે એ થઈ જશે 2/n અને માઇનસ 1/n². હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. સો આનો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ, જે એનો કરેક્ટ આન્સર થશે. ડન. સો ત્યાર પછીનો 137મો MCQ જો એમાં તમને કહી દીધું કે એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. જો n સેકન્ડના અંતે તેનો વેગ v હોય તો તેને છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થશે? ઓકે, પદાર્થ છે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે એનો શરૂઆતનો જે વેગ આવશે એ 0 આવશે. પછી એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. સો એ પરિસ્થિતિ આપણે અહીંયા આગળ કંઈક આ રીતે વિચારીએ. ધારો કે પદાર્થ છે એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને n સેકન્ડમાં ધારો કે એ બી બિંદુ સુધી પહોંચે છે ત્યારે એનો વેગ થઈ જશે v. અહીંયા આગળ શરૂઆતનો વેગ થઈ જશે 0. ડન. એથી બી સુધી જે કંઈ સમય લે છે એ ધારો કે n સેકન્ડ છે અને n સેકન્ડે એનો જે વેગ છે એ ધારો કે v છે. એવું તમને રકમમાં કહી દીધેલું છે. હવે n સેકન્ડની અંદર કપાતું જે અંતર છે એને આપણે કહી દઈએ dn. કરેક્ટ. તમને એવું કહી દીધું કે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થશે. ધારો કે અહીંયા આગળ આપણે કોઈ બિંદુ વિચારીએ, સપોઝ c. સો c થી b સુધીનો જે કંઈ સમય છે એ આપણે લઈ લઈએ 2 સેકન્ડ અને 2 સેકન્ડની અંદર કવર થતું જે ડિસ્ટન્સ છે એને આપણે કહી દઈએ d2. ડન. છેલ્લી 2 સેકન્ડમાં તમને કીધેલું છે. કરેક્ટ. એટલે પરિસ્થિતિ આ ટાઈપની થશે. હવે એથી બી સુધી પહોંચવા માટે સમય લેશે n સેકન્ડ. સી થી બી સુધી પહોંચવા માટે સમય લેશે 2 સેકન્ડ. તો એથી સી સુધી ટાઈમ આપણને કેટલો મળશે? ટોટલ n સેકન્ડ છે, એમાંથી તમારે 2 સેકન્ડ બાદ કરવી પડે. કરેક્ટ. એટલે ટાઈમ આપણને એટલો મળશે. સો આટલા સમયમાં કવર થતું જે ડિસ્ટન્સ એ આપણે લઈ લઈએ dn-2. કરેક્ટ. અહીંયા આગળ હું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યુઝ કરું છું. સો d બરાબર v0t પ્લસ હાફ at². પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે આનો શરૂઆતનો વેગ 0 થશે એટલે આ પદ 0 થઈ જશે એટલે આવશે હાફ at². સો આની અંદર આપણે કિંમત c મૂકશું.
સૌથી પહેલાં આપણે એવું વિચારીએ કે પદાર્થે n સેકન્ડમાં કેટલું અંતર છે એ કવર કરેલું હશે. ઓકે, તો અહીંયા આગળ આપણે આમ વિચારીએ કે n સેકન્ડમાં કપાતું અંતર અથવા સ્થાનાંતર. સો અહીંયા આગળ ડીની જગ્યાએ આવી જશે dn ઇઝ ઇક્વલ ટુ હાફ a અને ટીની જગ્યાએ આવશે n, સો n². આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. એવી જ રીતે n-2 સમયમાં કપાતું અંતર કેટલું? n-2 સેકન્ડમાં કપાતું અંતર. સો અહીંયા આગળ આપણે કિંમત મૂકશું. ડીની જગ્યાએ આવી જશે dn-2 ડેટ ઇક્વલ ટુ હાફ a અને nની જગ્યાએ આવશે n-2 n². ચાલો હવે આનું તમારે વિસ્તરણ સી કરવાનું રહેશે. તો શું આવી જશે? ધેરફોર dn-2 ડેટ ઇક્વલ ટુ હાફ a. n-2 છે એનું વિસ્તરણ કરો એટલે n² - 4n + 4 થઈ જશે. કરેક્ટ? હાફ a છે એને કૌંસની અંદર જવા દો. તો અલ્ટિમેટલી dn-2 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે હાફ a ઇન્ટુ n². પછી આ 4n છે એટલે 2 2 કેન્સલ આઉટ થશે એટલે એ આવશે નોર્મલી -2an અને અહીંયા આગળ 4 છે એટલે 2 2 કેન્સલ આઉટ થશે એટલે પ્લસ એ આવશે 2a. પરફેક્ટ. સો આવું થશે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. ડન. તમારે d2 છે એ ખરેખર ફાઇન્ડ કરવાનું છે. આટલું ડિસ્ટન્સ dn છે, એટલું છે dn-2. dnમાંથી તમે dn-2 બાદ કરશો તો એ તમને d2માં આવશે. પરફેક્ટ. તો હું ડાયરેક્ટ લખું છું. સો d2 ઇઝ ઇક્વલ ટુ તમે આવું લખી શકો dn - dn-2. ડન. dnની કિંમત તમારી આગળ છે, dn-2ની કિંમત તમારી આગળ છે. બે કિંમતો તમે અહીંયા આગળ મૂકી શકો. સો d2 ઇઝ ઇક્વલ ટુ dn બોલે તો હાફ a n² માઇનસ dn-2 એટલે આ થઈ જશે. સો હાફ a n² માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ 2an અને માઇનસ પ્લસ માઇનસ થશે -2a. કરેક્ટ? આ કેન્સલ આઉટ થઈ જશે એટલે ધેરફોર d2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2an - 2a. સો 2a છે એ તમે કોમન લઈ શકો એટલે ધેરફોર d2 ઇઝ ઇક્વલ ટુ 2a કોમન તો આવશે n-1. તો છેલ્લી 2 સેકન્ડની અંદર કપાતું જે અંતર છે આપણને એટલું મળશે 2a n-1. હવે ઓપ્શનની અંદર તમને પ્રવેગવાળો ઓપ્શન આપ્યો નથી તો પ્રવેગની જગ્યાએ તમારે કિંમત મૂકવી પડે. સો એની માટે આપણે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ યુઝ કરીએ. v બરાબર v0 + at. હવે પદાર્થ છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે એનો શરૂઆતનો વેગ છે એ 0 થશે. તો અલ્ટિમેટલી શું આવશે? v બરાબર a અને a થી b માટે આપણે આ સમીકરણનો યુઝ કરીએ છીએ. તો a થી b માટે સમય કેટલો લે છે? n સેકન્ડ. તો ટીની જગ્યાએ મારે લેવું પડે n. પરફેક્ટ. અલ્ટિમેટલી અહીંથી તમે એને સબ્જેક્ટ બનાવશો તો એ થઈ જશે નોર્મલી v/n. આ તમને મળશે પ્રવેગ. એગ્રી? હવે આ જે પ્રવેગની કિંમત છે તમે અહીંયા આગળ મૂકી દો તો ફાઇનલ શું આવશે? d2 ઇઝ ઇક્વલ ટુ 2m અને એની જગ્યાએ આવશે v/n અને અહીંયા આગળ n-1 તો છે જ. ડન. થોડુંક આને આપણે વ્યવસ્થિત લખીએ એટલે d2 ઇઝ ઇક્વલ ટુ 2v n-1/n. હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. સો બી વિકલ્પ એ એનો કરેક્ટ આન્સર થઈ જશે. ડન. સો ત્યાર પછીનો 147મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે એક ટ્રેન અચળ પ્રવેગથી ગતિ કરે છે. જ્યારે ટ્રેનના બે છેડા કોઈ સિગ્નલ પાસેથી પસાર થાય છે ત્યારે તેમની ઝડપ 30 km/h અને 40 km/h છે. તો આ સિગ્નલ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્યબિંદુની ઝડપ ખાલી જગ્યા હશે. ઓકે, ટ્રેનના મધ્યબિંદુની ઝડપ શોધવા માટેનું સૂત્ર છે આપણી આગળ v' ઇઝ ઇક્વલ ટુ √u² + v² / 2. તમને બે ઝડપ પૂછી આપેલી છે
એક આપેલી છે 30 km/h, સો યુની જગ્યાએ 30નો વર્ગ કરી નાખો, અને બીજું આપેલું છે 40 km/h, સો વીની જગ્યાએ આવશે 40 km/h, એનો સ્ક્વેર ડિવાઈડ બાય 2 થશે. આનું તમે સાદુરૂપ આપશો એટલે આવશે 25√2 km/h. સો આ થઈ જશે નોર્મલી ટ્રેનના મધ્યબિંદુ આગળની ઝડપ. ડન. સો ત્યાર પછીનો 155મો MCQ જો, એમાં તમને કહી દીધું કે એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી અચળ પ્રવેગ આલ્ફાથી t1 સમયમાં x1 અંતર કાપે છે, પછી તે બીટા જેટલા અચળ પ્રતિપ્રવેગથી t2 સમયમાં x2 અંતર કાપી સ્થિર થાય છે, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ઓકે, ટ્રેન છે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે, એટલે એનો શરૂઆતનો વેગ આવશે એ 0 આવશે. ડન. સમજવા માટે ધારો કે ટ્રેન છે એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, અને ધારો કે એ બી બિંદુ સુધી જાય છે. સ્ટાર્ટિંગની અંદર તમને પ્રવેગ આપેલો છે આલ્ફા જેટલો, સો a1 બરાબર આલ્ફા, અને t1 જેટલા સમયમાં x1 જેટલું અંતર છે એ કવર કરે છે. અને ધારો કે આ જે પોઈન્ટ છે એ સી પોઈન્ટ છે, અને ટાઈમ લે છે એ ધારો કે t1 છે, અને પછી તે બીટા જેટલા અચળ પ્રતિપ્રવેગથી, સો a2 બરાબર આવશે માઇનસ બીટા, અને t2 જેટલા સમયમાં x2 જેટલું અંતર કાપે છે, અને પછી બી પોઈન્ટ આગળ એ સ્થિર થઈ જાય. x2 જેટલું અંતર કવર કરવા માટે ટાઈમ લેશે ધારો કે t2. ડન. શરૂઆતનો વેગ છે એ 0 થઈ જશે, સો v0 બરાબર 0, અને અંતિમ વેગ છે એ પણ 0 થશે, કારણ કે x2 જેટલું અંતર કાપી અને એ સ્થિર થઈ જાય છે. ડન. ઓકે, સૌથી પહેલાં એ થી સી માટે આપણે ગણતરી કરીએ. એમાં હું અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ યુઝ કરું છું. સો v બરાબર v0 પ્લસ at. ઓકે, આલ્ફા જેટલા પ્રવેગથી ગતિ કરે છે, એટલે સી પોઈન્ટ આગળ કંઈક વેગ હશે v. પછી સી થી બીમાં પ્રતિપ્રવેગથી ગતિ કરે છે, એટલે વેગમાં ઘટાડો થશે, અને ફાઇનલ બી પોઈન્ટ આગળ એ સ્ટોપ થઈ જશે, સ્થિર થઈ જશે, એટલે વેગ એનો 0 થશે. ડન. તો સી પોઈન્ટ આગળ વેગ આપણે ધારી લઈએ v, શરૂઆતનો વેગ 0, પ્રવેગ છે એ તમને આપેલો છે આલ્ફા, ટાઈમ લેશે t1, તો t1 બરાબર શું આવશે? vના છેદમાં આલ્ફા. ચાલો હવે એવી જ રીતે સી થી બી માટે આપણે ગણતરી કરીએ. અગેન આપણે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ યુઝ કરીએ, v બરાબર v0 પ્લસ at. એમાં અંતિમ વેગ 0 છે, શરૂઆતનો વેગ હવે સી આગળનો થઈ જાય, કારણ કે સી થી બી માટે તમે ગણતરી કરો છો. પ્રવેગ જે આપેલો છે એ પ્રતિપ્રવેગ છે, એ છે માઇનસ બીટા, અને ટાઈમ લે છે t2. તો અલ્ટિમેટલી t2 છે એ આપણને કેટલું મળશે? vના છેદમાં બીટા. ડન. હવે અહીંયા આગળ તમે t1 બાય t2 કરી નાખો, ટાઈમનો ગુણોત્તર લઈ લો, તો તમને ખ્યાલ આવે v કેન્સલ આઉટ થશે, અને t પ્રપોર્શનલ 1 આલ્ફા છે, એટલે સમય છે પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો t1 બાય t2 છે, એટલે આ આવશે બીટાના છેદમાં આલ્ફા. એક રિલેશન તમને આવું મળશે સમયનું. ડન. હવે બીજું રિલેશન છે મારે x1 બાય x2 મેળવવાનું છે સ્થાનાંતરના ફોર્મેટમાં. એની માટે હું અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ યુઝ કરું છું. ચાલો સૌથી પહેલાં આપણે ગણતરી કરીએ એ થી સી માટે. ત્રીજું સમીકરણ v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2ad. ડન. એમાં અંતિમ વેગ થઈ જશે સી આગળનો v, શરૂઆતનો વેગ 0, 2 પ્રવેગ તમને આપેલો છે આલ્ફા, અને ડિસ્ટન્સ તમને આપેલું છે x1. તો અલ્ટિમેટલી x1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? v² છેદમાં 2 આલ્ફા. ડન. ચાલો હવે એવી જ રીતે આપણે ગણતરી કરીએ સી થી બી માટે. અગેન આ જ સમીકરણનો આપણે યુઝ કરીએ,
પણ એમાં અંતિમ વેગ 0 થઈ જશે. શરૂઆતનો વેગ v થઈ જશે એટલે v² c આગળ ઇઝ ઇક્વલ ટુ 2 પ્રવેગ c પ્રતિપ્રવેગ આપેલો છે એટલે આવશે -β અને ટાઈમ લે c t2. ડન. સો 0 - v² એટલે -v² અને આવશે -2β t2. માઇનસ માઇનસ કેન્સલ આઉટ થશે, t2 નો આવે, અહીંયા આગળ આવશે નોર્મલી x2. તો અલ્ટિમેટલી x2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? v² / 2β. કરેક્ટ. હવે આ બેનો આપણે ગુણોત્તર લઈએ તો શું આવશે? x1/ x2 ઇઝ ઇક્વલ ટુ v²/2 c કેન્સલ આઉટ થઈ જશે. ડન. અને સ્થાનાંતર પણ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે x1/x2 હોય તો અહીંયા આગળ લખીએ કે β/α. અહીંયા આગળ β/α આપણને મળે છે t1/t2. તો અલ્ટિમેટલી તમે આવું લખી શકો x1/x2 ઇઝ ઇક્વલ ટુ t1/t2 ઇઝ ઇક્વલ ટુ β/α. હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. સો કરેક્ટ આન્સર આવી જશે નોર્મલી બી વિકલ્પ. કરેક્ટ. સો ત્યાર પછીનો 160મો MCQ છે. એમાં તમને કહી દીધું કે જો કોઈ કારનો વેગ 50% જેટલો ઘટાડવામાં આવે તો તેના સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલા ટકા ઘટાડો થાય. ઓકે, આપણે જસ્ટ એવું વિચારીએ કે શરૂઆતની અંદર કારનો જે વેગ છે એ v1 = v0 છે. પછી તમે શું કરો છો કે વેગ છે એની અંદર 50% જેટલો ઘટાડો કરો છો. સો મૂળ વેગ હતો v0, એમાં તમે 50% જેટલો ઘટાડો કરો છો એટલે આ રીતે આને લખાય. ડન. તો અલ્ટિમેટલી શું આવશે? v2 ઇઝ ઇક્વલ ટુ v0 માઇનસ 50/100 લખી શકાય ઇન્ટુ v0. કરેક્ટ. સો v2 ઇઝ ઇક્વલ ટુ v0 આ થઈ જશે માઇનસ v0/2. ડન. તો અલ્ટિમેટલી v2 આપણને મળશે v0/2. સ્ટોપિંગ ડિસ્ટન્સ માટેનું સૂત્ર છે આપણી આગળ એવરીબડી નો ds ઇઝ ઇક્વલ ટુ v0² / 2a. ડન. એટલે આના ઉપરથી ds ઇઝ પ્રોપોર્શનલ લખી શકાય v0². પરફેક્ટ. કેટલા ટકા ઘટાડો થશે તો એની માટેનું સિમ્પલ સૂત્ર છે ∆d/d એને ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? અલ્ટિમેટલી d2 - d1/d1 એને ગુણ્યા 100%. સ્ટોપિંગ ડિસ્ટન્સની અંદર કેટલા ટકા ઘટાડો થશે તો એની માટેનો આ સિમ્પલ ફોર્મ્યુલા થશે. ડન. ત્રુટિ આપણે ભણી ગયા તો એને રિલેટેડ જ આવશે. હવે સૌથી પહેલાં આપણે d1 અને d2c ફાઇન્ડ કરવા પડશે. તો d1 ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા આગળ કિંમત મૂકું છું. એમાં આપણે લઈ લઈએ v1² / 2a. અલ્ટિમેટલી v1 એટલે તમને આપેલું છે v0 એટલે v0² / 2a થઈ જશે. એવી જ રીતે d2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? v2² / 2a. એમાં v2 છે v0/2. વર્ક કરીને આપણે જવા દઈએ. સો v2 એટલે શું થઈ જશે? v0/2 અને એનો સ્ક્વેર કરશો એટલે એ થઈ જશે v0²/4 અને છેદમાં 2a એમના. ડન. ચાલો d1 અને d2 છે એની કિંમત તમે અહીંયા આગળ મૂકો એટલે ∆d/d એને ગુણ્યા 100% ધેટ ઇક્વલ ટુ d2 બોલે તો આ થઈ ગયું ને v0²/4 ઇન્ટુ 2a માઇનસ d1 એટલે આ થઈ ગયું v0²/2a છેદમાં d1 v0²/2a અને ગુણ્યા 100%. પરફેક્ટ. અલ્ટિમેટલી v0²/2a એ તમે કોમન લઈ લો ઉપરમાંથી અને ઉડાડી દો ઉપર નીચે એટલે અહીંયા આગળ આવશે 1/4 -1 છેદમાં 1 એને ગુણ્યા 100%. અહીંયા આગળ લસા લઈ લો એટલે -4 + 1 એટલે એ આવશે -3/4 એને ગુણ્યા 100%.
એટલે આવશે નોર્મલી 25, 25 તેરીને 75, સો આવશે -75%. માઇનસ નિશાની શું બતાવે છે? સ્ટોપિંગ ડિસ્ટન્સની અંદર ઘટાડો થાય છે. ડન. સો 75% જેટલો ઘટાડો થશે એટલે આનો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ. ડન. સો ત્યાર પછીનો 169મો MCQ જો. એમાં તમને કહી દીધું કે એક પદાર્થ એક્સ દિશામાં અચળ પ્રવેગ આલ્ફા સાથે ગતિ કરે છે. ઓકે, પ્રવેગ સી તમને આપેલો છે આલ્ફા, સો એ બરાબર આલ્ફા. ત્યાર પછી તમને કહી દીધું કે nમી સેકન્ડ તથા n-1મી સેકન્ડ દરમિયાન કાપેલ અંતરનો તફાવત શોધો. ઓકે, nમી સેકન્ડ અને n-1મી સેકન્ડ. તમને ખ્યાલ છે કે nમી સેકન્ડ હોય તો ત્યારે કપાતું જે અંતર છે એનું સૂત્ર છે આપણી આગળ. સો Sn ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ a/2 2n-1. આ nમી સેકન્ડ માટે આપણને મળશે, કરેક્ટ, કપાતું અંતર. ચાલો, એવી જ રીતે n-1મી સેકન્ડમાં કપાતું અંતર કેટલું મળશે? તો અહીંયા આગળ nની જગ્યાએ તમારે લેવું પડશે n-1 ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ અલ્ટિમેટલી પ્રવેગ સી તમને આપેલો છે આલ્ફા બાય 2m ના nની જગ્યાએ તમારે લેવું પડશે n-1 અને -1m ના. સો V0 પ્લસ આલ્ફા બાય 2, આ થઈ જશે નોર્મલી 2n -2 -1. તો અલ્ટિમેટલી આ શું આવશે? V0 પ્લસ આલ્ફા બાય 2, આ થશે 2n -3. સો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. તમારે આ બેનો તફાવત સી લેવાનો છે. ડન. સો તફાવત તમે કઈ રીતે લેશો? આમાંથી આ બાદ કરો એટલે એ થઈ જશે Sn માઇનસ Sn-1. Sn તમારી આગળ છે નોર્મલી V0 પ્લસ આલ્ફા બાય 2 2n -1. એમાંથી તમારે આ બાદ કરવાનું છે એટલે માઇનસ V0 માઇનસ આલ્ફા બાય 2 2n -3 આવું થશે. સો V0 કેન્સલ આઉટ. પછી તમે આલ્ફા બાય 2 કોમન લઈ લો આ બેમાંથી, તો અલ્ટિમેટલી અહીંયા આગળ આવશે 2n -1 અને અહીંયા આગળ માઇનસ કાઉન્સમાં આવશે 2n -3. કરેક્ટ. સો આલ્ફા બાય 2 આ થઈ ગયું 2n -1 માઇનસ 2n માઇનસ પ્લસ 3. સો 2n કેન્સલ આઉટ, પ્લસ 3 છે એમાંથી -1 બાદ કરો એટલે એ આવશે 2. સો 2 કેન્સલ આઉટ. તો ફાઇનલ આપણને તફાવત જે મળશે એ કેટલો મળશે? આલ્ફા. સો આનો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ. ડન. સો ત્યાર પછીનો 178મો MCQ જો. એમાં તમને કહી દીધું કે જમીનથી s મીટર ઊંચાઈએથી એક બોલને v વેગથી ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે અને બોલ છે એ જમીનને સ્પર્શે તે માટેનો સમય ખાલી જગ્યા થશે. ઓકે, ધારો કે અહીંયા આગળ કોઈ જમીનની સમક્ષિતિજ સપાટી છે. જસ્ટ આ રીતે આપણે વિચારીએ અને ધારો કે અહીંયા આગળ કોઈ ટાવર કે એવું કંઈક છે અને આની જે હાઇટ છે એ રકમમાં તમને આપેલી છે h. ડન. અને બીજું અહીંથી પદાર્થ છે બોલ, એને તમે v જેટલા વેગથી ઉધર્વ દિશાની અંદર ઉછાળો છો, તો આ બોલ છે એ કેટલા સમયમાં જમીનને સ્પર્શશે એવું આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે થશે કેવું, નોર્મલી તમે અહીંથી v જેટલા વેગથી બોલને ઉછાળો છો એટલે એ બોલ છે એ મહત્તમ ઊંચાઈ સુધી જશે અને પછી બોલ છે એ અધો દિશામાં આવશે ને અહીંયા આગળ બોલ છે એ જમીનને સ્પર્શ કરશે. ડન. તો તમારે આ રીતે વિચારવું પડશે. સૌથી પહેલાં દડો છે એ મહત્તમ ઊંચાઈ જશે, મહત્તમ ઊંચાઈ જશે એટલે ત્યાં આગળ એનો વેગ કેટલો થઈ જશે? 0. બરોબર. તો મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે કેટલો ટાઈમ લેશે? સો એને આપણે કહી દઈએ T1. મહત્તમ ઊંચાઈ કેટલી છે?
સો એને આપણે કહી દઈએ S1. ડન. તો સૌથી પહેલાં આપણે ટાઈમ T1 સી ફાઇન્ડ કરીએ કે બોલ સી જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે કેટલો સમય લેશે. તો એની માટેનું આપણી આગળ સૂત્ર છે. સો V/G. પદાર્થ છે જ્યારે મેક્સિમમ હાઇટે પહોંચશે ત્યારે લીધેલો જે સમય છે એ આપણને કેટલો મળશે? V/G. હાઇટ આપણને કેટલી મળશે? સો એને આપણે કહી દઈએ S1. મેક્સિમમ હાઇટ કેટલી મળશે? સો V²/2G. કરેક્ટ. સો બેઝિક. હવે અહીંથી બોલ છે એ નીચે તરફ આવશે. ડન. ત્યારે લીધેલો જે કાંઈ સમય છે એને આપણે કહી દઈએ T2. કપાતું જે ડિસ્ટન્સ છે એને આપણે કહી દઈએ S2. કન્ફર્મ. અચળ પ્રવેગી ગતિનું સેકન્ડ ઇક્વેશન હું યુઝ કરું છું. સો D બરાબર V0t પ્લસ હાફ at². લખી દઉં. સો D બરાબર V0t પ્લસ હાફ at². એમાં ડીની જગ્યાએ પદાર્થ નીચે તરફ આવે છે અહીંથી અહીંયા સુધી, ત્યારે કવર કરતું અંતર સી કેટલું છે? S2. લઈ આવશે S2. શરૂઆતનો વેગ 0 થશે કારણ કે મુક્ત પતન કરશે એટલે આ પદ 0 થઈ જશે. હાફ એની જગ્યાએ તમારે લેવું પડશે G અને ટીની જગ્યાએ આવશે T2². ડન. તો અલ્ટિમેટલી T2² ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 2S2/G. સો સ્ક્વેર રૂટ તમે લઈ લેશો એટલે આ આવશે અંડર રૂટમાં. તો T2C તમને એટલું મળશે. કન્ફર્મ. ડન. હકીકતની અંદર S2ની જગ્યાએ તમારે કિંમત C મૂકવી પડશે કારણ કે T1 તમને મળી ગયું, T2 તમને મળી ગયું. ટોટલ ટાઈમ તમારે ફાઇન્ડ કરવો હોય તો T બરાબર શું કરવું પડે? T1 પ્લસ T2. તો અલ્ટિમેટલી T1 આપણી આગળ છે V/G અને T2 આપણને મળ્યું અંડર રૂટમાં 2S2/G. હવે S2 તમારે ફાઇન્ડ કરવું પડશે ને. કઈ રીતે મળશે? જો એટલું S છે, એટલું S1 છે, તો S2 બરાબર શું લખાય છે? H પ્લસ H1. સો S2 ઇઝ ઇક્વલ ટુ H પ્લસ S1 મેં તમને ગોતી દીધું. કેટલું મળે છે? V²/2G. કન્ફર્મ. લસાગ એવું લઈ લઈએ આપણે સાથોસાથ એટલે આવશે 2GH પ્લસ V², છેદમાં આવશે 2G. આ તમને મળી ગયું S2. હવે આ કિંમત છે તમે અહીંયા આગળ મૂકો. ડન. તો અલ્ટિમેટલી શું આવશે? ધેરફોર T ઇઝ ઇક્વલ ટુ V/G પ્લસ અંડર રૂટમાં 2. S2ની જગ્યાએ કિંમત આવશે ને 2GH પ્લસ V², એના છેદમાં 2G. અને અહીંયા આગળ એક G હતો એટલે G × G એટલે G². અહીંથી 2 કેન્સલ આઉટ થઈ જશે. ડન. ઓપ્શન પ્રમાણે મારે સાદું રૂપ આપવાનું થશે એટલે એક કામ કરીએ આપણે. ઉપર નીચે હું V² વડે ગુણું છું, V² વડે ભાગું છું. ઉપર V² વડે ગુણ્યું, નીચે V² વડે ભાગ્યું. ડન. તો થશે કેવું? નોર્મલી V²/G² છે અને સ્ક્વેર રૂટની બારું લઈ લો. ખાસ સમજ્યો. તો V/G થઈ જશે અને અંદર શું આવશે? નોર્મલી 2GH પ્લસ V². આ V² બારો વી એવું, G² છે એ બારું વી એવું અને છેદમાં આવશે V². કરેક્ટ. આ બેમાંથી આપણે V/G છે એ કોમન લઈ શકીએ. સો V/G કોમન. તો અહીંયા આગળ આવશે 1 પ્લસ અહીંયા આગળ તમે સ્વતંત્ર છેદ આપી શકો. સો V²ના છેદમાં V² એટલે 1 અને આના છેદમાં આ એટલે કે 2GH/V². કરેક્ટ. આવો ઓપ્શન છે એ તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો એ વિકલ્પ છે એ એનો કરેક્ટ આન્સર થઈ જશે. ડન. સો ત્યાર પછીનો 180મો MCQ જો એમાં તમને કહી દીધું કે એક ટાવરની ટોચ પરથી U વ્યક્તિ ઉધર્વ દિશામાં ફેંકેલ પથ્થર 3U વ્યક્તિ જમીન પર આવે છે તો ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા હશે. ઓકે, ધારો કે અહીંયા આગળ કોઈ જમીનની સમક્ષિતિજ સપાટી છે અને આના ઉપર ધારો કે
આ રીતે આપણે કોઈ ટાવર છે એનો વિચાર કરીએ. હવે ટાવરની ટોચ પરથી કોઈ પથ્થર છે અને યુ જેટલા વેગથી ફેંકવામાં આવે તો સૌથી પહેલાં પથ્થરથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને ત્યાંથી એ રિટર્ન જમીન ઉપર આવશે. જમીન ઉપર આવે છે પથ્થર ત્યારે એનો વેગ છે એ તમને આપેલો છે રકમમાં. સો એ તમને આપેલો છે 3u. ડન. તો આપણે ટાવરની ઊંચાઈ છે એ ફાઇન્ડ કરવાની છે. જસ્ટ આપણે એવું વિચારીએ કે ધારો કે ટાવરની જે ઊંચાઈ છે એને આપણે કહી દઈએ h. પથ્થર છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે તો મેક્સિમમ જે હાઇટ છે એને આપણે કહી દઈએ s1. પછી મહત્તમ ઊંચાઈથી પથ્થર છે એ નીચે આવશે તો ત્યારે કવર થતું જે ડિસ્ટન્સ છે એને આપણે કહી દઈએ s2. કન્ફર્મ. આમ જસ્ટ આપણે વિચારીએ મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લીધેલો જે સમય છે એને આપણે કહીએ t1. મહત્તમ ઊંચાઈથી જમીન ઉપર આવે ત્યારે લીધેલો જે સમય છે એને આપણે કહી દઈએ t2. કરેક્ટ. તમારે h છે એ ફાઇન્ડ કરવાનું છે એ કેટલું મળશે. ઓકે, સૌથી પહેલાં પથ્થરથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે તો એ કેટલી આવશે s1 ઇઝ ઇક્વલ ટુ v²/2g થશે પણ vની જગ્યાએ આવશે u લઈ આવશે u²/2g. ટાઈમ કેટલો લેશે u/g. કન્ફર્મ. પછી મહત્તમ ઊંચાઈ પહોંચશે ત્યારે એનો વેગ છે 0 થઈ જશે. ડન. અને રિટર્નની પાછો નીચે આવશે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તમે યુઝ કરી શકો. સેકન્ડ d બરાબર v0t પ્લસ હાફ at². હું અહીંયા આગળ લખું છું. સો d બરાબર v0t પ્લસ હાફ at². પણ ડીની જગ્યાએ આપણે લેવું પડશે s2. શરૂઆતનો વેગ 0 થશે એટલે આ પદ આખું 0 1/2. એની જગ્યાએ આપણે લઈ લઈએ g અને ટાઈમ લઈશે ધારો કે t2. સો t2 સ્ક્વેર આવું થશે. કરેક્ટ. સો બેઝિક છે. અથવા તમે બીજી રીતે આ રીતે વિચારી શકો. ધારો કે આ ઇક્વેશન તમારે યુઝ નથી કરવું, અહીંયા આગળનો વેગ તમને આપેલો છે તો ત્રીજું ઇક્વેશન તમે યુઝ કરી શકો v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ad. કારણ કે અંતિમ વેગ તમને આપેલો છે, પ્રારંભિક વેગ તમને આપેલો છે. ડન. તો અંતિમ વેગ કેટલો છે? યુ કેન સી ડેટ 3u. 3uનો વર્ક કરશો એટલે એ આવશે 9u² માઇનસ શરૂઆતનો વેગ 0 લખતો નથી ધેટ ઇક્વલ ટુ 2. એની જગ્યાએ આવશે g અને ડીની જગ્યાએ આવશે s2. તો અલ્ટિમેટલી s2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 9u²/2g. s1 તમને મળી ગયું u²/2g. આપણે sc ફાઇન્ડ કરવાનું છે. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો s2 બરાબર થઈ જશે s1 વત્તા h. તો અલ્ટિમેટલી h બરાબર શું લખાશે s2 માઇનસ s1. s2માંથી s1 બાદ કરશો તો તમને ટાવરની ઊંચાઈ મળશે. અલ્ટિમેટલી s2 તમારી આગળ છે 9u²/2g અને s1 તમારી આગળ છે u²/2g. તો આવશે 8u²/2g. સાદુરૂપ કેવું તમે આપશો એટલે આવશે 4u²/g. સો ટાવર છે એની હાઇટ તમને એટલી મળશે. ડન. સો આનો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ 4u²/g. ડન. સો ત્યાર પછીનો 186મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે એક દડાને ઉધર્વ દિશામાં પ્રારંભિક વેગ v0થી ફેંકવામાં આવે છે. ઓકે, ધારો કે અહીંયા આગળ કોઈ જમીનની સમક્ષિતિજ સપાટી છે. આ રીતે જસ્ટ આપણે વિચારીએ અને અહીંથી ધારો કે દડાને ઉધર્વ દિશામાં v0 જેટલા વેગથી ફેંકવામાં આવે છે. થોડીવાર બાદ તે પોતાના મૂળ સ્થાને પાછો આવે છે તો આ દડાનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે ખાલી જગ્યા થશે. ઓકે, અહીંથી તમે ઉધર્વ દિશામાં v0 જેટલા વેગથી ફેંકો છો તો દડો છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે
ધારો કે અહીંયા સુધી જશે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એટલે અહીંયા આગળ એનો વેગ છે એ 0 થશે અને પછી દડો છે ત્યાંથી રિટર્ન નીચે તરફ આવશે. હું સહેજ આ બાજુ બતાવું છું. કરેક્ટ. આ મુક્ત પતન કરશે એટલે એનો શરૂઆતનો વેગ કેટલો થઈ જશે? 0. હતો ને એને પાછો આવે ત્યારે એનો વેગ થઈ જશે v0. જેટલા વેગથી તમે ફેંકશો એટલા જ વેગથી એ પાછો રિટર્ન નીચે તરફ આવશે. ડન. હવે અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો સ્થાનાંતર 0 થશે, કારણ કે ધારો કે તમે દડાને અહીંથી ફેંકો છો, હતો ને અહીંયા પાછો ત્યાં આવશે તો સ્થાનાંતર છે એ 0 થશે. જો સ્થાનાંતર 0 થાય તો આનો મતલબ એવો છે કે સરેરાશ વેગ છે એ 0 થશે, પણ સરેરાશ ઝડપ છે એ તમને કંઈક મળશે. કેટલી મળશે? ઓકે, સૌથી પહેલાં આ બેની સરાસરી લઈ લો. કેટલું આવશે? v0 + 0/2, તો એ તમને મળશે v0/2. પછી આ બેની સરાસરી લઈ લો, 0 + v0/2, તો એ તમને મળશે v0/2. હવે આ બેની સરાસરી લઈ લો તો અલ્ટિમેટલી શું આવશે? v0/2 + v0/2 એને ભાગ્યા 2. સો અડધું વત્તા અડધું એટલે આખું થઈ જશે, એટલે અલ્ટિમેટલી આવશે v0/2. સરેરાશ વેગ આપણને 0 મળશે, પણ સરેરાશ ઝડપ છે આપણને મળશે v0/2 જેટલી. ડન. સો આનો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ 0,v0/2. ત્યાર પછીનો 187મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે એક પદાર્થ 10મી, 11મી, 12મી અને 13મી સેકન્ડમાં અનુક્રમે 26, 28, 30 અને 32 મીટર અંતર કાપે છે. તો આ પદાર્થની ગતિની શરૂઆત ખાલી જગ્યાથી થતી હશે. ઓકે, 10મી સેકન્ડમાં કપાતું જે અંતર છે એ રકમમાં તમને આપેલું છે 26 મીટર. પછી 11મી સેકન્ડમાં કપાતું જે અંતર છે એ તમને આપેલું છે 28 મીટર. ત્યાર પછી 12મી સેકન્ડમાં કપાતું જે અંતર છે એ તમને આપેલું છે 30 મીટર. અને 13મી સેકન્ડમાં કપાતું જે અંતર છે એ તમને આપેલું છે 32 મીટર. ડન. ઓપ્શન આપણે ચેક કરવા પડશે. પદાર્થ છે સ્થિર સ્થિતિમાંથી અચળ વેગથી ગતિ કરશે. પછી બી, સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરશે. સી, પ્રારંભિક વેગ સાથે અચળ પ્રવેગથી ગતિ કરશે. અને ડી, પ્રારંભિક વેગ સાથે અચળ વેગથી ગતિ કરશે. ઓકે, આપણે ચેક કરવું પડશે. હવે અહીંયા આગળ તમે કેરફુલી ચેક કરવા જશો તો આ ક્રમિક સમયગાળો કહેવાય. સમયનો જે તફાવત છે એ એક સેકન્ડનો છે, એવરીબડીનો જ. એને અનુરૂપ કપાતું જે અંતર છે એનો જે તફાવત તમે લેવા જશો તો એ પણ તફાવત તમને સમાન મળશે. ડન. તો આનો સીધો મતલબ એવો છે કે પ્રવેગ આપણને જે મળશે એ 2 મીટર/સેકન્ડ² જેટલો મળશે. એક, ક્રમિક સમયગાળો સમાન છે, અને બીજો, આવતા બે ક્રમિક અંતરો છે એનો જે તફાવત છે એ પણ સમાન છે. તો એના ઉપરથી તમે એવું કહી શકો કે પ્રવેગ છે એ આપણને મળશે 2 મીટર/સેકન્ડ² જેટલો. ડન. ઓકે, nમી સેકન્ડમાં કપાતું અંતર તમારે ફાઇન્ડ કરવું હોય તો એની માટેનું ફોર્મ્યુલા છે Sn = v0 + a/2 2n - 1. ધારો કે આપણે 10મી સેકન્ડમાં કપાતું અંતર આપણને આપેલું છે 26 મીટર. મારે v0 c ફાઇન્ડ કરવું છે તો nની જગ્યાએ 10 લઈ લો અને 10મી સેકન્ડમાં કપાતું અંતર તમને આપેલું છે 26 મીટર. v0 આપણે ગોતવાનું છે. પ્રવેગ આપણને મળ્યો 2/2. n તમારે લેવાનું છે 10 - 1. આ થઈ ગયું 26 = v0 પ્લસ આ 1 થઈ જશે અને 20માંથી 1 જશે એટલે એ આવશે 19. તો અલ્ટિમેટલી v0 છે એ થઈ જશે 26 - 19 એટલે આવશે 7 મીટર/સેકન્ડ. તો આનો સીધો મતલબ એવો છે કે પદાર્થ છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતો નથી, બરાબર. એને કંઈક વેગ છે શરૂઆતનો, એ છે 7 મીટર/સેકન્ડ. અને બીજો એને પ્રવેગ છે 2 મીટર/સેકન્ડ² જેટલો. એટલે આનો કરેક્ટ આન્સર આવશે નોર્મલી સી વિકલ્પ, પ્રારંભિક વેગ સાથે અચળ પ્રવેગથી ગતિ કરશે.
અને આમે તમે જોવા જઈશો તો એ અને બી વિકલ્પ છે એ કેન્સલ આઉટ થશે, કારણ કે સ્થિર સ્થિતિમાંથી, એટલે શરૂઆતનો વેગ છે એ 0 થશે. ડન. પછી ડી વિકલ્પ નહીં આવે, કારણ કે પ્રારંભિક વેગ છે અને અચળ વેગથી ગતિ કરે. અચળ વેગથી ગતિ નથી કરતું, કારણ કે પ્રવેગ આપણને મળે છે. એટલે આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. ડન. ત્યાર પછીનો 188મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે બે પદાર્થોને ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેમના પ્રારંભિક વેગનો ગુણોત્તર 2:1 છે. પ્રારંભિક વેગનો ગુણોત્તર એટલે v01 / v02 એ તમને આપેલું છે 2:3. તેમણે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર એટલે S maximum of 1 / S maximum of 2 આ તમારે ફાઇન્ડ કરવાનું છે. અને બીજું, જમીન પર આવવા માટે લાગતા સમયનો ગુણોત્તર અનુક્રમે ખાલી જગ્યા હશે. ઓકે, જમીન પર આવવા માટે એટલે ઉડ્ડયન સમયગાળો છે. પદાર્થ છે અને તમે ઉધર્વ દિશામાં ફેંકશો, પદાર્થ મહત્તમ ઊંચાઈ સુધી જશે અને રિટર્ન પાછો હતો ત્યાં આવી જશે. સો એ જે સમયગાળો છે એને ઉડ્ડયન સમયગાળો કહેવાય. એટલે બીજું તમારે ઉડ્ડયન સમયગાળો છે એનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. કરેક્ટ. ઓકે, ધારો કે પદાર્થ છે મહત્તમ ઊંચાઈ જશે તો એની માટેનું ફોર્મ્યુલા છે S maximum = v02 / 2a અથવા 2g લઈ લો. ડન. સો શું આવશે? S maximum of 1 / S maximum of 2 that equal to v01 (2) / 2g v02 (2) / 2g. સો 2g કેન્સલ આઉટ. અલ્ટિમેટલી આ શું આવશે? v01 (2) / v02 (2). ડન. એટલે આવું તમે લખી શકશો h maximum of 1 / S maximum of 2 is equal to v01 / v02 એનો હોલ સ્ક્વેર. હવે v01 / v02 તમને આપેલું છે 2/3, તો એનો વર્ગ કરીને જવા દેશો એટલે એ શું આવશે? 4/9. 2/3 નો વર્ગ, સો 4/9. પહેલો આન્સર આ આવશે. બીજું, ઉડ્ડયન સમયગાળો એની માટેનું ફોર્મ્યુલા છે આપણી આગળ TF = 2v0/g. ગુણોત્તર આપણે લઈ લઈએ TF1/TF2 = 2/g કેન્સલ આઉટ થઈ જશે. એટલે અહીંયા આગળ આવશે v01 / v02 એ થઈ ગયું 2/3. ઉડ્ડયન સમયનો ગુણોત્તર તમને મળશે 2/3 અને મહત્તમ ઊંચાઈ છે એનો ગુણોત્તર આપણને મળશે 4/9. સો આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. સો એ વિકલ્પ એનો કરેક્ટ આન્સર થશે 4/9, 2/3. ત્યાર પછીનો 191મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે 3 કણ AB અને C ને ટાવર પરથી સમાન ઝડપે ફેંકવામાં આવે છે. કણ A ને ઉધર્વ દિશામાં, કણ B ને અધો દિશામાં અને કણ C ને સંક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. ત્રણેય કણ જ્યારે જમીન સાથે અથડાય ત્યારે તેમના વેગ અનુક્રમે VA, VB અને VC હોય તો. ઓકે, અહીંયા આગળ તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્રણેય કણ છે એને સમાન ઝડપે ફેંકવામાં આવે છે. તો જ્યારે એ રિટર્ન જમીન ઉપર આવશે ત્યારે ત્રણેય કણો છે એના વેગ સમાન હશે. VA = VB = VC, કારણ કે ત્રણેયને સમાન ઝડપથી તમે ફેંકો છો. ડન. સો આનો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ. પછીનો 193મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે 3 બલૂન PQ અને R એ અનુક્રમે અચળ પ્રારંભિક વેગ V0, 4v0 અને 8v0 થી ઉપર ચઢે છે. જ્યારે ત્રણેય બલૂન સમાન ઊંચાઈ પહોંચે ત્યારે ત્રણેય બલૂનમાંથી સમાન દળવાળા પથ્થરો ફેંકવામાં આવે છે તો ખાલી જગ્યા થશે. ઓકે, ધારો કે આ કોઈ જમીનની સંક્ષિતિજ સપાટી છે. અહીંયા આગળ આપણે 3 બલૂન છે એને ધ્યાનમાં લઈએ. ડન. આ જે બલૂન છે એ ધારો કે P, આ Q, આ R. P બલૂન છે એનો શરૂઆતનો વેગ તમને આપેલો છે V0. Q બલૂન છે એનો શરૂઆતનો વેગ તમને આપેલો છે 4v0
અને આર બલૂન છે એનો શરૂઆતનો વેગ તમને આપેલો છે 8v0. ડન. જેનો વેગ વધારે હોય એ વધારે ઊંચાઈ સુધી જશે. કરેક્ટ. પી બલૂન છે એનો વેગ હંધાઈ બલૂન કરતાં ઓછો છે. ઇન શોર્ટમાં આ બે બલૂન કરતાં ઓછો છે. તો એ ધારો કે અહીંયા સુધી પહોંચે. પછી ક્યુ બલૂન છે એનો વેગ પી બલૂન કરતાં વધારે છે. તો ક્યુ બલૂન છે એ નોર્મલી પી બલૂન કરતાં વધારે ઊંચાઈ સુધી જશે. એવી જ રીતે આર બલૂન છે એનો વેગ પી અને ક્યુ કરતાં વધારે છે એટલે એ વધારે ઊંચાઈ સુધી જશે. ધારો કે અહીંયા સુધી પહોંચે. રકમમાં તમને સ્પષ્ટ કહી દીધું કે આ ત્રણેય બલૂનો એક સમાન ઊંચાઈએ હોય ત્યારે આ ત્રણેય બલૂનમાંથી સમાન દળવાળા પથ્થરો છે એને ફેંકવામાં આવે. હવે ધારો કે પી બલૂન અહીંયા આગળ હોય, ક્યુ બલૂન અહીંયા આગળ હોય અને આર બલૂન અહીંયા આગળ હોય. ડન. તો પીમાંથી કોઈ પથ્થર છે એને ફેંકવામાં આવે. એવી જ રીતે ક્યુમાંથી કોઈ પથ્થર છે એને ફેંકવામાં આવે અને આરમાંથી કોઈ પથ્થર છે એને ફેંકવામાં આવે એક સમાન ઊંચાઈથી. ડન. તમને ખ્યાલ છે કે બલૂન ઉપરની દિશામાં જાય છે અને બલૂનની અંદર પથ્થર હતો તો બલૂન જે દિશામાં જશે એ જ દિશાની અંદર પથ્થરનો વેગ થશે, પ્રારંભિક વેગ પથ્થરનો. તો આનો પ્રારંભિક વેગ છે એ ઉપરની દિશામાં આવશે v0. આનો પ્રારંભિક વેગ પણ ઉપરની દિશામાં આવશે, એ આવશે 4v0. જેટલો વેગ બલૂનનો હોય એટલો જ વેગ પથ્થરનો થશે અને આનો વેગ પણ ઉપરની દિશામાં આવશે 8v0. ડન. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો પી બલૂનમાંથી ફેંકેલો જે પથ્થર છે એ સ્ટાર્ટિંગમાં ઉપર જશે એટલે એનો વાસ્તવની અંદર ગતિપથ આવો થશે. કરેક્ટ. ક્યુ બલૂનમાંથી નીકળેલો જે પથ્થર છે ફેંકેલો એનો ગતિપથ આમ થશે. એનો વેગ વધારે છે એટલે એ સહેજ વધારે ઉપર જશે પીની સરખામણીમાં. અને આર બલૂનમાંથી ફેંકેલો જે પથ્થર છે એનો ગતિપથ આમ આવશે. કરેક્ટ. અહીંથી પાછો રિટર્ન નીચે તરફ આવશે કારણ કે અહીંયા આગળ એનો વેગ 0 થઈ જશે આ ત્રણેય પથ્થર માટે. મતલબ એ છે કે પી બલૂનમાંથી જે ફેંકેલો જે પથ્થર છે એ હંધાઈની પહેલાં જમીન ઉપર આવશે, ત્યાર પછી ક્યુમાંથી ફેંકેલો પથ્થર છે એ જમીન ઉપર આવશે અને ત્યાર પછી આરમાંથી ફેંકેલો જે પથ્થર છે એ જમીન ઉપર આવશે. ડન. તો સૌથી પહેલાં પીમાંથી ફેંકેલો પથ્થર છે એ જમીન ઉપર આવશે. સો કારણ બહુ સિમ્પલ છે કે જેનો વેગ ઓછો હશે એ ઓછી મહત્તમ ઊંચાઈ સુધી જશે, જેનો વેગ વધારે હશે એ વધારે મહત્તમ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરશે. ડન. એટલે પીમાંથી ફેંકેલો પથ્થર છે એનો વેગ ઓછો છે માટે એ પથ્થર છે એ જમીન ઉપર વહેલા આવશે. ડન. સો ત્યાર પછીનો 199 MCQ જો એમાં તમને કહી દીધું કે અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે તો ક્રમશઃ આવતા 1 મીટરના અંતરો પાર કરવા માટે તેને લાગતા સમયો ખાલી જગ્યા હશે. ઓકે. અમુક ઊંચાઈથી જસ્ટ અહીંથી આપણે વિચારીએ. ડન. મુક્ત પતન કરશે એટલે એનો શરૂઆતનો વેગ છે 0 થશે. ક્રમશઃ આવતા 1 મીટરના અંતર એટલે ધારો કે આ પથ્થર છે એ નીચે તરફ આવે, અહીંથી અહીંયા સુધી જે ડિસ્ટન્સ એ કવર કરશે એ ધારો કે 1 મીટર છે. પછી ધારો કે અહીંથી અહીંયા સુધી પહોંચશે ત્યારે અગેન એ 1 મીટર જેટલું અંતર છે એ કવર કરે ક્રમશઃ. આ રીતે તમારે જવાનું. અગેન આ 1 મીટર, સો અગેન આ 1 મીટર. ડન. ચાલો અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે ટાઈમ લઈશે ધારો કે T1. પછી અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે ટાઈમ લઈશે T2. પછી અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે ધારો કે ટાઈમ લઈશે T3. અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે ટાઈમ લઈશે T4. ડન. સો આપણે આ રીતે વિચારવું પડશે. આમ તમે જોવા જશો ને તો એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ગેલિલિયો વાળો આપણે દાખલો છે એ સોલ્વ કરી નાખ્યો.
સેમ એના જેમ સૌથી પહેલાં આપણે ટાઈમ છે એ ફાઇન્ડ કરવો પડશે ને, સમય કેટલો લેશે એવું તમને કહી દીધું. ઓકે, તો આપણી આગળ ઇક્વેશન છે ડી બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, સો હાફ gt સ્ક્વેર. કરેક્ટ. સો ટી બરાબર શું થઈ જશે? અંડર રૂટમાં 2d ના છેદમાં g. ચાલો આની અંદર તમારે હવે કિંમત છે મૂકતી જવાની થશે. એમાં સૌથી પહેલાં આપણે આ રીતે જસ્ટ વિચારીએ, પથ્થર અહીંથી અહીંયા સુધી પહોંચે ત્યારે 1 મીટર જેટલું અંતર કવર કરે, એની માટે લીધેલો સમય કેટલો છે? t1. ખાસ સમજ્યો. એટલે t1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અંડર રૂટમાં 2/g. ડીની જગ્યાએ 1 મીટર. હવે પથ્થર ધારો કે અહીંથી લઈને અહીંયા સુધી પહોંચે ત્યારે કપાતું અંતર કેટલું? 1 + 1 એટલે 2 મીટર. અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે ટાઈમ કેટલો છે? t2. ડન. એટલે ડીની જગ્યાએ તમારે મૂકવાનું છે નોર્મલી 2, એટલે 2 × 2 = 4 થશે. એટલે t2 ઇઝ ઇક્વલ ટુ થશે અંડર રૂટમાં 4/g. કરેક્ટ. t3 શું આવશે? અહીંથી લઈને અહીંયા સુધી ડિસ્ટન્સ કેટલું આવશે? 1 + 1 + 1 એટલે 3. એ 3 અહીંયા મૂકો એટલે 3 × 2 = 6 છેદમાં g. એટલે એ આવશે 6/g. કરેક્ટ. હજી એક આપણે લઈ લઈએ, t4 આપણે લઈ લઈએ. ચાલો વિચારો, અહીંથી લઈને અહીંયા સુધી તો ડિસ્ટન્સ કેટલું આવશે? 1 + 1 + 1 + 1 એટલે 4. 4 × 2 એટલે 8, 8/g. પરફેક્ટ. હવે આવા ઓપ્શન તો તમને આપ્યા નથી, તો આપણે એક કામ કરવું પડશે. જવાબ લાવવા માટે સૌથી પહેલાં આ બેનો તફાવત આપણે લઈ લઈએ. ડન. સો t2 - t1 લઈએ. એમાં t2 એટલે આ થઈ ગયો અંડર રૂટમાં 4/g માઇનસ અંડર રૂટમાં શું આવશે? 2/g. કરેક્ટ. તો અલ્ટિમેટલી આ શું આવશે? t2 - t1 ઇઝ ઇક્વલ ટુ, તમે √2/g છે એ કોમન લઈ શકો, તો અહીંયા આગળ આવશે √2 - 1. સમજાય છે? √2/g મેં કોમન લીધું એટલે 4 છે એ 2 × 2 એટલે એનો √2 અને અહીંથી 1. હવે આવો ઓપ્શન પાછો આપ્યો નથી, તો એક કામ કરીએ, આને આપણે t1 વડે ભાગી નાખીએ. અને t1 કેટલું છે? √2/g. તો આ કેન્સલ આઉટ થશે. તો અલ્ટિમેટલી t2 - t1 / t1 આપણને મળશે √2 - 1. હવે આવો ઓપ્શન તમને આપેલો છે. હજી આપણે આગળ ગણતરી કરવી પડે, બરાબર. હવે આ મેથડ છે આગળ હાલે કે નહીં એ આપણે ચેક કરવું પડે. ચાલો તો એક કામ કરીએ, આપણે તફાવત લઈ લઈએ ને. સો t3 - t2 કરી નાખો. કરેક્ટ. જુઓ તો t3 - t2 આ આવશે 6/g - 4/g. આ 3 2 અને 2 2 એટલે √2/g આપણે કોમન લઈએ તો અહીંયા આગળ આવશે √3 - √2. આ તમને મળશે t3 - t2. તો આવો ઓપ્શન નથી, બરાબર ને આગળ. તો આને આપણે એક કામ કરીએ, t1 વડે ભાગી નાખીએ. અને t1 કેટલું છે? √2/g. તો આ કેન્સલ આઉટ થાય. તો અલ્ટિમેટલી આવશે √3 - √2. ડન. ઇઝ ગોઝ ઓન. તમે પછી આ રીતે આગળ છે વિચારી શકો. તો તમે કેરફુલી ચેક કરવા જઈશો તો આઈ થિંક સી વિકલ્પ છે એ પરફેક્ટ આવશે. √2 - √1 પછી કોમા √3 - √2. સો એ રીતે આગળ વધવાનું થશે. તો કરેક્ટ આન્સર આનો આવશે સી વિકલ્પ. ડન. આમ તમે જોવા જઈશો તો આમાં વિચારવા જેવો આખો કોન્સેપ્ટ હતો. ડન. સીધી રીતે ન થાય. સો આ રીતે તમારે વિચારવું પડશે. પરફેક્ટ. સો ક્વેશ્ચનનો 203મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે એક વ્યક્તિ એરોપ્લેનમાંથી કૂદી પડ્યા બાદ 10 સેકન્ડ સમયે પેરાશૂટ ખોલે છે. ત્યારબાદ તે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના
પરિણામી પ્રતિપ્રવેગ સાથે નીચે ઉતરે છે. જ્યારે તે એરોપ્લેનમાંથી કૂદે ત્યારે એરોપ્લેન 2495 મીટર ઊંચાઈએ હોય તો વ્યક્તિ જમીન પર આવશે ત્યારે તેનો વેગ કેટલો હશે? જી બરાબર તમારે લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું. હવે છે ને આને સમજવા માટે આપણે જસ્ટ એવું વિચારીએ કે ધારો કે આ કોઈ જમીનની સમક્ષિતિજ સપાટી છે અને જસ્ટ અહીંયા આગળ ધારો કે કોઈ એરોપ્લેન છે એ ઉડી રહ્યું છે. આમ આપણે જસ્ટ વિચારીએ આ દિશામાં એ જાય છે. ડન. ત્યારે વ્યક્તિ છે એ કૂદે છે એરોપ્લેનમાંથી. કૂદે છે એટલે એનો શરૂઆતનો જે વેગ આવશે એ 0 થશે અને ધારો કે એ 10 સેકન્ડમાં અહીંયા સુધી પહોંચે છે. એને આપણે કહી દઈએ T1. ત્યારે હવે આને કંઈક વેગ હશે, બરોબર. મુક્ત પતન કરે છે એટલે અધો દિશામાં આવશે ગુરુત્વ પ્રવેગ G. પછી હું કીધું ત્યારબાદ તે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પરિણામી પ્રતિપ્રવેગ સાથે નીચે ઉતરે છે. હવે અહીંથી ધારો કે વ્યક્તિ સી નીચે આવે છે પ્રતિપ્રવેગ સાથે અને પ્રતિપ્રવેગ તમને આપેલો છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. ડન. પછી જમીનથી એરોપ્લેન છે એની હાઇટ તમને આપેલી છે 2495 મીટર. હાઇટ આપેલી છે 2495 મીટર. ડન. તો જમીન પર આવશે ત્યારે એનો વેગ કેટલો હશે એને આપણે કહી દઈએ વી ડેશ. તમારે વી ડેશ છે એ ફાઇન્ડ કરવાનું છે. આમ તમે જોવા જઈશો તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ થઈ ગયો. આપણે જસ્ટ એવું વિચારીએ કે વ્યક્તિ છે જ્યારે એરોપ્લેનમાંથી કૂદે છે ત્યારે 10 સેકન્ડમાં કેટલું અંતર છે એ કવર કરશે. સો અહીંથી લઈને અહીંયા સુધી. બીજું 10 સેકન્ડમાં એનો વેગ કેટલો હશે? ડન. સો વેગ તમને સૌથી પહેલાં મળી જશે. v બરાબર v0 પ્લસ નીચે તરફ છે એટલે આપણે પ્લસ લઈએ gt. અહીંયા આગળ આપણે લઈ લઈએ t1. સો v ઇઝ ઇક્વલ ટુ v0 0 થશે. g લેવાનું છે 10 ટાઈમ છે 10 સેકન્ડ તો v તમને મળશે 100 મીટર પર સેકન્ડ. સો અહીંયા આગળનો જે વેગ આવશે એ આવશે 100 મીટર પર સેકન્ડ. ડન. અહીંથી લઈને અહીંયા સુધીની હાઇટ આપણે ગોતવી પડશે નોર્મલી. સપોઝ એને આપણે કહી દઈએ S1. પછી આ જે હાઇટ છે એને આપણે કહી દઈએ S2. ડન. તો એની માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યુઝ કરીએ. S1 સેકન્ડ યુઝ કરું છું v0t પ્લસ હાફ gt સ્ક્વેર વાળું. એમાં શરૂઆતનો વેગ 0 એટલે હાફ g તમને આપેલું છે 10 અને ટાઈમ છે 10 સેકન્ડ. 10નો વર્ગ એટલે 100. તો અલ્ટિમેટલી S1 છે એ તમને કેટલું આવશે? 500 મીટર. S1 છે એ તમને 500 મીટરમાં આવશે. S1 છે એ તમને મળ્યું નોર્મલી 500 મીટર. કરેક્ટ. ટોટલ તમને આપેલી છે હાઇટ 2495. તમારે S2 છે એ ફાઇન્ડ કરવું પડે. તો 2495માંથી તમે 500 બાદ કરશો તો એ તમને મળશે આઈ થિંક 1905 મીટર. કરેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે. તો S2 થી આપણને મળશે 1905 મીટર. 1995 મીટર. આ તમને મળશે 1995 મીટર. કરેક્ટ. સો S2 આપણને મળી ગયું. એ મળ્યું 1995 મીટર. બીજું આપણે એ ફાઇન્ડ કરવું પડશે કે અહીંથી લઈને અહીંયા સુધી કેટલા સમયમાં એ પહોંચે. એટલે T2 આપણે ફાઇન્ડ કરવું પડશે. અને બીજું આપણે વેગ છે એ ફાઇન્ડ કરવાનો છે આ પોઈન્ટ આગળ. તો આઈ થિંક ત્રીજું ઇક્વેશન તમે યુઝ કરી નાખશો સીધું તો ડાયરેક્ટ જ આન્સર આવી જશે. સો v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2AD. એમાં અંતિમ વેગ આપણે લેવાનો છે v ડેશ. શરૂઆતનો વેગ 100નો વર્ગ થઈ જશે
પછી 2 પ્રતિપ્રવેગ એટલે -2.5 અને ડિસ્ટન્સ કેટલું આવશે 1995. કરેક્ટ. સો વી ડેશનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ -100 ઓલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, માઇનસ આવશે 2.5 ગુણ્યા 2 એટલે -5 એને ગુણ્યા 1995. અલ્ટિમેટલી આનું તમે સાદું રૂપ આપશો એટલે આ 10,000 થઈ જશે ને, -5 ગુણ્યા 1995 સ્ક્વેર છે એટલે વી ડેશ છે તે તમને અલ્ટિમેટલી 5 મીટર પર સેકન્ડ મળશે. ડન. સાદું રૂપ આપો. કન્ફર્મ. તો એ તમને મળશે 5 મીટર પર સેકન્ડ. બીજું તમને ટાઈમ પણ પૂછી શકે અહીંથી લઈને અહીંયા સુધી, એટલે કે 1995 મીટર કવર કરવા માટે કેટલો સમય લાગશે. તો ડાયરેક્ટ ડી બરાબર V0t પ્લસ હાફ GT સ્ક્વેરનો યુઝ કરી નાખવાનો, પણ પ્રવેગ આપેલો છે એટલે 80 સ્ક્વેર થઈ જશે. કરેક્ટ. એમાં ડી કેટલું આવશે 1995 નીચે તરફ, અને V0 એ થઈ ગયું 100 TMના માઇનસ હાફ એ તમારે 2.5 ઇન્ટુ ટી સ્ક્વેર. સો આના ઉપરથી તમને ટાઈમ મળશે. અધરવાઇઝ આના કરતાં વધારે ઇઝી આઈડિયા હશે V બરાબર V0 પ્લસ 80નો તમે યુઝ કરી નાખશો તો પણ આન્સર આવી જશે, કારણ કે અંતિમ વેગ તમને મેં ગોતી દીધો 5, શરૂઆતનો છે 100, પ્રવેગ 2.5 લઈ લેવાનો, ટાઈમ મળી જાય. ડન. સો આ સમીકરણ યુઝ કરજો. આ થોડુંક લેન્ધી પડશે, આનાથી ને આન્સર સી આવી જાય પરફેક્ટ, પણ આનાથી ડાયરેક્ટ આન્સર આવશે કારણ કે અંતિમ વેગ આપણને મળી ગયેલો છે. ડન. સો ત્યાર પછીનો 205મો MCQ જો, એમાં તમને કહી દીધું કે બહુમાળી મકાનની અગાશી પરથી એક પથ્થરને પડતો મૂકતા તે ટી સમયે જમીન પર પહોંચે છે. ઓકે, ધારો કે આ કોઈ જમીનની સમક્ષિતિજ સપાટી છે અને અહીંયા આગળ ધારો કે કોઈ બહુમાળી મકાન છે. આ રીતે આપણે વિચારીએ. આ જે મકાન છે એની જે હાઈટ છે એ આપણે ધારી લઈએ ધારો કે h. હવે ટોચ ઉપરથી ધારો કે કોઈ પથ્થર છે અને પડતો મૂકવામાં આવે, બરોબર. તો એ એક્ઝેક્ટ જમીન ઉપર આવશે ત્યારે ટાઈમ લેશે ટી જેટલો. પડતો મૂકવામાં આવે એટલે આનો શરૂઆતનો વેગ છે એ 0 થઈ જાય. એવરીબડી નોઝ, કારણ કે એ મુક્ત પતન કરે એટલે આનો જે શરૂઆતનો વેગ આવશે એ 0 આવશે. કરેક્ટ. ટી સમયમાં જમીન ઉપર પડે છે તો હાઇટ છે એ તમને મળે આના ઉપરથી, કારણ કે અચળ પ્રવેગી ગતિનું તમે સેકન્ડ ઇક્વેશન સીધું યુઝ કરી શકો. ડી બરાબર V0t પ્લસ હાફ 80 સ્ક્વેર. ડીની જગ્યાએ h ઇઝ ઇક્વલ ટુ V0, શરૂઆતનો વેગ તો 0 છે એટલે V0t વાળું પદ 0 થઈ જશે ને હાફ GT સ્ક્વેર. આ તમને પહેલું સમીકરણ મળશે. કરેક્ટ. ત્યાર પછી શું કીધું આપણને જો, હવે તે જ મકાનની અગાશી પરથી બે પથ્થરોમાંથી એક પથ્થરને ઉધર્વ દિશામાં અને બીજા પથ્થરને અધો દિશામાં સમાન ઝડપ યુથી ફેંકવામાં આવે. એક પથ્થર છે અને ઉધર્વ દિશામાં ફેંકવામાં આવે યુ જેટલા વેગથી, અને બીજા પથ્થરને અધો દિશામાં ફેંકવામાં આવે છે યુ જેટલા વેગથી. ડન. બંને પથ્થરો અનુક્રમે T1 અને T2 સમયે જમીન ઉપર આવે. આ જે પથ્થર છે એ ધારો કે T1 જેટલા સમયમાં નીચે આવે, અને આ જે પથ્થર છે એ ધારો કે T2 જેટલા સમયમાં નીચે આવે છે. ડન. તો T બરાબર કેટલું થશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો સૌથી પહેલાં આ પથ્થર માટે આપણે વિચારીએ. તમે કેરફુલી ચેક કરવા જશો તો આ જે પથ્થર છે એ અહીંથી પસાર થશે નીચે આવવા માટે. ડન. એટલે આની માટે તમે ચેક કરવા જશો તો સ્થાનાંતર 0 થશે. ભલે એ ઉપર જાય પણ હતો ને એ પાછો આવશે અને પછી એ પાછો નીચે જશે. ડન. તો આ પથ્થર માટે તમે જસ્ટ વિચારશો તો હાઇટ થઈ જશે h. હું આ ઇક્વેશનમાં કિંમત મૂકું છું ડી બરાબર V0t પ્લસ હાફ 80 સ્ક્વેર. કન્ફર્મ.
એટલે ધેરફોર ડીની જગ્યાએ આપણે લઈ લઈએ એચ, કારણ કે અહીંથી પાછો નીચે આવવાનો, અહીંથી આમ ઉપર જશે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, પછી પાછો નીચે આવશે, તો હતો ત્યાંથી પસાર થશે, એટલે એની માટે સ્થાનાંતર સી 0 થઈ જાય. પછી આ ડિસ્ટન્સ આવે ને ગણતરીમાં, એ આવશે એચ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતનો વેગ ઉપર છે, વેગ ઘટતો જશે કારણ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એટલે વેગ એનો 0 થઈ જાય. ઉપરની દિશામાં વેગ આપણે ઋણ લઈશું એટલે આવશે માઇનસ યુ ટી, ટાઈમ કેટલો લઈ T1 પ્લસ હાફ GT1 સ્ક્વેર. ગુરુત્વ પ્રવેગ આપણે અધો દિશામાં લઈએ, અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ આપણે પ્લસ લઈને ગણતરી કરશું. ડન. તો પહેલું સમીકરણ આપણને આ મળ્યું, સેકન્ડ આ મળ્યું. હવે થર્ડ આ પથ્થર માટે એમાં તો સીધું જ છે ને, અહીંથી જે મુક્ત પતન કરે એટલે ડીની જગ્યાએ એચ, વી પ્લસ જ આવશે કારણ કે નીચે આવે છે, યુ ટાઈમ લે છે T2 અને પ્લસ 1/2 GT2 સ્ક્વેર. આને આપણે કહી દઈએ 3. હવે એક કામ કરો, સૌથી પહેલાં આ બેને સરખાવો, પછી આ બેને સરખાવો. ડન. એટલે અલ્ટિમેટલી શું આવશે, તમે આ બેને સૌથી પહેલાં સરખાવશો એટલે આવું કંઈક આવશે. યુ કેન સી ધેટ હાફ GT સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ UT1 વત્તા હાફ GT1 સ્ક્વેર. ડન. આ પદ આ બાજુ એટલે એ પ્લસ થશે, આ ઓલી બાજુ જશે એટલે એ માઇનસ થશે. તો UT1 ઇઝ ઇક્વલ ટુ હાફ G આપણે કોમન લઈએ એટલે આવશે T1 સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 4. પછી આ બેને સરખાવો એટલે એ થશે હાફ GT સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે, UT2 પ્લસ હાફ GT2 સ્ક્વેર. આ પદ આ બાજુ આવશે અને UT2 છે એને આપણે સબ્જેક્ટ બનાવીએ એટલે UT2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, હાફ G કોમન, ટી સ્ક્વેરમાંથી આ બાદ થશે. આ થઈ ગયું સમીકરણ નંબર 5. ચાલો સમીકરણ 4/5 કરી નાખો તો યુ કેન્સલ આઉટ, T1 છેદમાં T2, હાફ G કેન્સલ આઉટ. અહીંયા આગળ આવશે T1 સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર, અહીંયા આગળ થઈ જશે ટી સ્ક્વેર માઇનસ T2 સ્ક્વેર. ગુડ. હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે ટી તમને મળશે અંડર રૂટમાં T1 ઇન્ટુ T2. કરેક્ટ. સાદું રૂપ તમારે આપવાનું રહેશે. અહીંયા આગળ સૌથી પહેલાં ક્રોસ ગુણાકાર કરી નાખો, પછી ટીવાળા પદ છે એને કોમન કાઢી સાદું રૂપ આપશો એટલે ટી તમને અલ્ટિમેટલી મળશે અંડર રૂટમાં T1 T2. ડન. બેઝિક છે, ઇઝી છે અને આવડે એવું છે. કરેક્ટ.